ભાજપના નેતા રંગરેલિયા કરવા જતા ઝડપાયા અને પછી તોડનો શિકાર થયા. આ સ્ફોટક અહેવાલ પ્રસિદ્ધ થતાં નેતાજીને બગડેલું પેન્ટ તો ફરી યાદ આવી જ ગયું હશે, પણ અખબારો અને પત્રકારોની પણ કેટલાકની ઊંઘ હરામ થઈ ગઈ હશે. મીડિયાના રિપોર્ટનું રિપોર્ટિંગ કરવું હવે ખૂબ જરૂરી બની ગયું છે, કારણ કે જો કલમ નિરંકુશ બને તો તેને નાથવા માટે પણ કલમની જરૂર પડે. આવું જ કામ કચ્છના બાહોશ પત્રકાર જય શાહે કરી કચ્છ સહિત રાજ્યના કેટલાક નામાંકિત અખબાર અને ભાજપના નેતાને ગંદી રમતના આરોપ સાથે સવાલોના કઠેડામાં ઊભા રાખી દીધા છે. વિગતે વાત કરીએ કચ્છમાં મીઠી ખારેક કાંડ બાદ નવા કાંડના આરોપનો લઈ પત્રકાર જય શાહે શું લખ્યું છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. કચ્છમાં થોડા સમયથી એક મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, જેમાં ભાજપના એક વિધાનસભા ટિકિટના દાવેદાર કહી શકાય તેવા નેતા ચર્ચાના કેન્દ્રમાં હતા. ચર્ચા કંઈક એવી હતી કે કચ્છના એક રિસોર્ટમાં ભાજપના ઉચ્ચ હોદ્દેદાર કોઈ કોરિયોગ્રાફરની પત્ની સાથે આનંદ કરવા ગયા હતા. આ દરમિયાન કોરિયોગ્રાફર પતિ ત્યાં પહોંચી જતા આનંદમાં ખલેલ પહોંચી હતી, પણ ભાજપના નેતા સમજી ગયા હતા કે જો સેટલમેન્ટ નહીં થાય તો આનંદની ખલેલ રાજકીય કેરિયરની ખલેલ પહોંચાડે તેવી વસ્તુ બની જશે. માટે ભાજપના આનંદી નેતાએ મહિલાના પતિને 90 લાખ રૂપિયાનો ચંદો આપી દઈ સેટિંગ કરવાનું કામ પાર પાડ્યું. હવે આ ચંદો તો મહિલાના પતિને મળી ગયો હતો, પરંતુ ભાજપના નેતાની હજુ મુશ્કેલી ન ઘટી હતી, કારણ કે ચંદાની રાહે કેટલાક માધ્યમો અને માધ્યમોના પત્રકારો પણ લાડ ટપકાવી રાહ જોઈ રહ્યા હતા. આમ આ સમગ્ર ઘટનાને સામાન્ય માણસ સમજી શકે તે ભાષામાં વેબ ન્યૂઝ દુનિયાના બાહોશ પત્રકારે પોતાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી અને સમજાવ્યું કે કેવી રીતે ઓપરેશન પર ઓપરેશન ભાજપના નેતા પર પાર પાડવામાં આવ્યા હતા અને તોડપાણી થયા હતા. ટૂંકમાં બાહોશ પત્રકારે મીડિયાના રિપોર્ટનું જ રિપોર્ટિંગ કરી કેટલાયના ધોતિયા ઢીલા કરી નાખ્યા છે. પત્રકાર જય શાહ લખે છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જે રાજકીય પાર્ટીને શિસ્તબદ્ધ અને સંસ્કારી માનવામાં આવે છે તે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 3 દિવસથી મીડિયામાં ચરિત્રહરણ થઈ રહ્યું છે. છતાં પાર્ટીનો કોઈ નેતા આ મામલે બોલવા તૈયાર નથી. વાત ગુજરાતના કચ્છ જિલ્લાની છે. કચ્છ ભાજપના ઉપપ્રમુખ અને સામાજિક અગ્રણી એક મહિલા સાથે રિસોર્ટમાં પકડાઈ ગયા હોવાના મીડિયા રિપોર્ટિંગથી લઈ ખળભળાટ મચી ગયો છે. કચ્છની અગ્રણી વેબસાઇટ કચ્છ ખબર.com દ્વારા આ મામલે સૌથી પહેલી વખત આ અંગેનો સ્ફોટક રિપોર્ટ રવિવારે રાતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોમવારે કચ્છની દિવ્ય ભાસ્કરની આવૃત્તિ અને અન્ય એક વેબસાઇટ બેનિફિસ ન્યૂઝ 24.com દ્વારા મંગળવારે રાજ્યના નંબર 1 ગુજરાતી અખબાર ગુજરાત સમાચારની કચ્છ એડિશનમાં પણ આ અંગેનો વિસ્તૃત ન્યૂઝ રિપોર્ટ પબ્લિશ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કચ્છ ભાજપના ઉચ્ચ હોદ્દેદાર રિસોર્ટમાં ભુજના એક કોરિયોગ્રાફરની પત્ની સાથે પકડાઈ ગયા હતા, જેમાં 90 લાખ જેવી મસમોટી રકમ મહિલાના પતિને આપ્યા પછી મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એવી પણ બહાર આવી છે કે કચ્છ જિલ્લાના અખબાર સહિતના છાપાઓએ અને અમુક પત્રકારોએ પણ આ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા હોય તે રીતે 5 થી 11.5 લાખ રૂપિયા સુધીનો મેળ કરી લીધો છે. મામલો 2 દિવસથી કચ્છમાં ચર્ચામાં છે, છતાં આ ઘટના પાત્રો અને કચ્છ ભાજપ આ મુદ્દે ચૂપ છે. ડિજિટલ મીડિયા તેમજ અખબારોમાં આવેલા ન્યૂઝ રિપોર્ટ મુજબ કચ્છ ભાજપના નેતા ભુજની પાસે આવેલા એક રિસોર્ટમાં એક મહિલા સાથે હતા, ત્યારે તેનો પતિ ત્યાં આવી ગયો હતો. બંનેને એકસાથે જોઈને મહિલાના પતિએ માથાકૂટ કરી હતી. છેવટે મામલો 90 લાખ રૂપિયામાં સેટ કરી દેવામાં આવ્યો. મીડિયામાં આવેલી આ આખી આમ જોવા જઈએ તો બે પુખ્ત વયના વ્યક્તિની વાત છે, જેમાં તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ સિવાય લોકોને કોઈ જ વાંધો ન હોવો જોઈએ અને ભારતીય કાયદો પણ આ મુદ્દે બહુ સ્પષ્ટ છે. પરંતુ વાત જ્યારે કોઈ જાણીતી વ્યક્તિ અને એમાં પણ ભાજપ જેવા શિસ્તબદ્ધ અને સંસ્કારી રાજકીય પક્ષના નેતાની હોય ત્યારે ઘટના ચોક્કસ ન્યૂઝ બને છે અને કદાચ એટલે જ તેનું રિપોર્ટિંગ થઈ રહ્યું છે. દરમિયાન આ મામલે તપાસ કરતા કેટલાક નવા મુદ્દા મળ્યા હતા, જેમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એવી પણ ચર્ચાઈ રહી છે મીડિયાના અમુક લોકોએ પણ આમાં લાખો રૂપિયા લઈને રિપોર્ટ દબાવી દીધો છે અથવા તો હળવો કરીને છાપ્યો છે. આ ઘટના સાથે સંકળાયેલા પાત્રો ડોક્ટર મુકેશ ચંદે, જતીન યાદવ તથા કચ્છ ભાજપના પ્રમુખ દેવચંદ
ભાઈ વરચંદ સાથે વેબ ન્યૂઝ દુનિયા દ્વારા સંપર્ક કરીને સાચી હકીકત જાણી તેમનો પક્ષ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાંથી ડૉક્ટર મુકેશ ચંદેનો કોલ નો રિપ્લાય થયો હતો, જ્યારે જતીન યાદવનો ફોન બંધ આવતો હતો. છતાં તેમને મેસેજ કરીને ઘટનાથી અવગત કરાવી તેમનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઈનો જવાબ મળ્યો ન હતો. તેમને જ્યારે પણ જવાબ મળશે ત્યારે અહીં તેને અપડેટ કરી દેવામાં આવશે. કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે કોલ રિસીવ કર્યો હતો, પરંતુ તેઓ ગુજરાત ભાજપ પ્રમુખ વિશ્વકર્માભાઈની આવતીકાલની મુલાકાતની તૈયારીમાં વ્યસ્ત હોવાનું જણાવીને કોલ પૂરો કરી દીધો હતો. તેમને પણ મેસેજ થકી સમગ્ર મામલે મંતવ્ય જણાવવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમનો પણ આ લખાય છે ત્યાં સુધી કોઈ પ્રત્યુત્તર આવ્યો ન હતો. પીળા પત્રકારત્વની બૂમો પાડતા કચ્છના મિત્ર અખબારે 11.50 લાખ લઈને રિપોર્ટ દબાવ્યો. દર વર્ષે પોતાની એનિવર્સરી વખતે ભેખદારી પત્રકારત્વની ડંફાસ મારીને કચ્છમાં પીળું પત્રકારત્વ થઈ રહ્યું હોવાની બમ પાડતા જિલ્લા કક્ષાના અખબારે આ મામલે 11.5 લાખ રૂપિયા લીધા હોવાની વાતે પણ ખાસી એવી ચર્ચા જગાવી છે. કચ્છના મિત્ર અખબાર હોવાનો દાવો કરતા આ છાપા સિવાય એક અખબારે તો 5 લાખ લઈને પણ બેધડક રિપોર્ટ છાપી નાખ્યો હતો. આ ઉપરાંત લોકલ તેમજ સ્ટેટ લેવલની ચેનલના 3 જર્નાલિસ્ટ દ્વારા તો જલારામ જયંતિના 10 દિવસ પહેલાં આ ઘટનામાં 3 થી 5 લાખ લીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જલારામ જયંતિ અહીંયા ઇશારો કરે છે કોઈને કોઈ પાત્ર તરફ. તો આ શબ્દો હતા પત્રકાર જયેશ શાહના લેખના, જેમાં તેમણે ઇશારામાં લગભગ આખી વાત સમજાવી દીધી અને એ પણ જણાવ્યું કે કેવી રીતે પ્રામાણિકતાના દાવા કરી માધ્યમો રૂપિયા રડી લેવાનો નવો ધંધો શરૂ કરીને બેઠા છે. આવા બાહોશ પત્રકારોની રાજ્યને અને દેશને જરૂર છે, જે પહેલાં પોતાની જ જમાતને ઉઘાડી પાડે અને મીડિયામાં થતા રિપોર્ટિંગનું પણ રિપોર્ટિંગ કરી લોકો સુધી સત્ય પહોંચાડે. સ્વમાન પત્રકાર જયેશ શાહની આ હિંમતને સલામ કરે છે અને તેમની આ નવી પહેલને બીજા પત્રકારો પણ આગળ વધારી મીડિયા જગતમાં પત્રકારના વેશમાં ફરતા અપ્રમાણિક લોકોની સમક્ષ ઉઘાડા પાડતા રહેશે તેવી આશા સ્વમાન વ્યક્ત કરે છે. આ અહેવાલ આપને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.